ગ્રીલ મસાલા સેન્ડવિચ બનાવવાની હતી. એની માટે સૌથી પહેલાં હે ને સ્ટફિંગ રેડી કરવાનું હતું, પૂરણ અંદર ભરવા માટેનું. એની માટે છે ને કાંદા, ટમેટાં, કોબીજ આ બધાનું એકદમ ઝીણું કટિંગ કરી નાખ્યું હતું. અંદર એડ કરી દીધું માયોનીઝ, અંદર એડ કરી દીધું ચીલી ફ્લેક્સ, પછી અંદર લોટ ઓફ ચીઝ, પછી શીઝવાન ચટણી અંદર એડ કરી દીધી હતી અને ચીઝ એડ કરીને પછી એને અંદર એડ કરી દીધું ઓરેગાનો અને આ બધું મિક્સ કરી નાખ્યું. મિક્સ કર્યા પછી હજી એની અંદર એડ કરવાનું હતું ચાટ મસાલો અને આ હતો સેન્ડવિચ મસાલો ને આ કર્યો ચાટ મસાલો એડ. હવે એને હાથથી બધું મિક્સ કરી નાખ્યું. મિક્સ કર્યા પછી અંદર લીલા ધાણા આવે ને એનું ઝીણું કટિંગ કરીને એ એડ કરી દીધા. પછી અંદર બટેકા એડ કરવાના હતા બાફેલા, એટલે એને થોડા મેશ કરીને એ અંદર એડ કરી દીધા. ફરી એને મિક્સ કરી નાખ્યું હાથથી. હવે સેન્ડવિચના બ્રેડની અંદર ભરવાનું હતું, એટલે સેન્ડવિચનું બ્રેડ લઈ લીધું, એની અંદર પૂરણ ભરવાનું ચાલુ કરી દીધું, ગ્રીલ સેન્ડવિચ મસાલાનું પૂરણ, અને એકમાં બટર લગાવીને ઉપર ઢાંકીને હવે ગ્રીલ સેન્ડવિચનું જે મેકર આવે એની અંદર મૂકી દીધી હતી. આ રીતની બની ગઈ રેડી. એટલે એને કટિંગ કરીને ખાવાની હતી. જો હું અને મારી સાળી ખાઈએ છીએ અને ખરેખર